તો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે અને આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કેમ કે તમને આજે હું બતાવવાનો છું કેવ્સ, અને એ પણ કેવી તો કે ઇતિહાસથી ભરેલી, એટલે કે ગિરનારની તળેટીમાં આવેલું આપણું જુનાગઢ અને એના કણ કણમાં ખૂણે ખૂણે છે આપણો ઇતિહાસ. અને એમાંની એક જગ્યા એટલે કે આ કેવ્સ એટલે કે ગુફા, એના વિશે થોડી ઘણી અહીંયા માહિતી આપેલ છે અને આનું તમને આજ વિઝિટ કરાવી અને શું શું છે એ તમને આગળ અંદર જઈને બતાવું. તો સૌથી પહેલાં છે અહીંયા આપણે, હવે તો પહેલાંની જેમ નથી એટલે તમારે અહીંયાથી ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે અને પછી એન્ટ્રી મેળવશે. સો યસ, આ છે ગુફાનો કંઈક એન્ટ્રેસ, એટલે કે યુ આકાર અને એલ આકારનું જણાવવામાં આવે છે અને તેથી જ કહેવામાં આવે છે કે આ બૌદ્ધની ગુફાઓ હતી. અને સમયની એટલે કે ટાઈમની વાત કરું તો મૌર્યકાળ, 3જી 4થી સદી અશોક સમ્રાટના સમયથી આ ગુફાઓ સ્થિત એટલે કે આપણને જોવામાં આવે છે. અને આ આપણું બધું એન્ટ્રન્સ છે અને અહીંયાની તમને ફૂલ વિઝિટ અંદરથી કેવું છે એ પણ અંદર જઈને બતાવું. તો તમે આ વિડીયો પર ફટાફટ જઈને લાઇક કરો અને ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો. સો લેટ્સ ગો. લાગે છે આપણે તો હવે મોડર્ન થઈ ગયા છે, ફર્નિચર આવી ગયા છે, બટ પહેલાંના જે લોકો નહોતું એવું લાગે છે કે રસોડો છે, કેમ કે અહીંયા થોડા ઘણા આપણને એવા અંસાર પણ મળી આવે છે. બાંધકામ જોઈને આપણને અંદાજો આવી શકે કે આ કેટલું પુરાનું હશે, કેમ કે આ સ્ટ્રક્ચર, આ કેવ્સ કેટલી પુરાની છે આ બાંધકામ ઉપરથી ખબર પડે. અને ઉપરનું જે બ્લેક થઈ ગયું છે આખું ધાબુ, એના ઉપરથી આપણને ખબર પડે કે આ રસોઈ ઘર પણ હશે. સમય જતાં અમુક ગુફાઓ અલગ પડી ગઈ છે કેમ કે પાણીના લીધે, ધોવાણના લીધે એ. અને આ ગુફાઓનું નામ ખાપરા અને કોડિયા એટલા માટે પણ કહેવામાં આવે છે કેમ કે અહીંયા 2 બારવટિયા રહેતા હતા, ખાપરા અને કોડિયા 2 નામના. અને આ ત્યાંનું જે અનાજ સંગ્રહ કરવા માટેના જે જમીનમાં હોલ છે તે હિસાબથી કહેવામાં આવે છે. જાણો છો કે આ ગુફાઓમાં છે આપણું ગુજરાત ટુરિઝમનું એડ પણ કરવામાં આવેલ છે અને અહીંયા અમિતાભ બચ્ચન પણ એડ કરવા માટે આવી ગયા છે. વોટેવર ઇટ ઇઝ, ના અંદર નાનો રૂમ છે કે શું. ઓકે, સો ધેટ્સ ઇટ. એટલે પેલાની જે નવી બધી દિવાલ છે આ બધી સ્ટ્રક્ચર બનાવી ગઈ સિમેન્ટની છે, આ બધી દિવાલો સિમેન્ટની છે. અને અહીંયા અમારા અંદરથી ઉપર જવાનું એન્ટ્રન્સ છે આ રહ્યું. પેલા ખેંગા મહેલ પણ કહેવામાં આવતું હતું અને અત્યારનું જે લેટેસ્ટ નામ છે એ છે ખાપરા કોડિયાની ગુફા. અને એ નામ પણ પાછળ એક કહાની છે, એનું મિનિંગ અને એનું રીઝન એ છે કેમ કે અહીંયા ખાપરા અને કોડિયાના નામના 2 બારવટિયા રહેતા હતા અને એ ઉપરથી પછી સમય જતાં એનું નામ ખાપરા અને કોડિયા પાડવામાં આવેલ છે. તો યસ મિત્રો, અને આગળ તમને જે રસોડો બતાવ્યો ત્યાં એ પોતાનું અનાજ સંગ્રહ કરતા હતા અહીંથી ઉપર. અને આ પથ્થરો તમને દેખાય છે, આ એક જ પથ્થરમાંથી કાપીને બનાવેલી ગુફાઓ છે, એટલે કે કેવ્સ, જે આપણા જુનાગઢના ટુરિસ્ટ માટે સલામત ગુફાઓ અને ઇન્ફોર્મેશન ટાઈપ. અને આ ગુફાઓનો એક એ પણ પ્રતીક છે કે અહીંયા શાંતિનો નિવાસ સ્થાન કહેવામાં આવતું, કેમ કે અહીંયા પહેલાના સમયમાં બૌદ્ધ દ્વારા અહીંયા બૌદ્ધની ગુફાઓ માનવાનું કહેવામાં આવતું હતું. એ માટે શાંતિની પ્રતીક માટે ગુફાઓ પણ કહેવામાં આવે છે. એન્ડ અહીંથી ઉપરનો વ્યૂ છે અને હાલમાં અહીંયા તો બાઉન્ડ્રી પણ ઉપરમાં મારી છે કેમ કે ટુરિસ્ટમાંથી કોઈ પણ આવે ને પડી ના જાય, અને એ પણ તમને બતાવીએ. સો યસ, જેવા જ આપણે આ એન્ટ્રન્સથી ઉપર જઈએ છીએ એટલે આપને એસ્થેટિક વ્યૂ દેખાય છે આપણા જુનાગઢ અને ગિરનાર પર્વત સાથે દાતાર પર્વત. તો કે મિત્રો અહીંથી તમને દેખાય છે સમય જતાં અહીંથી જો આ પથ્થર અલગ પડી ગયું છે, એટલે કે ગુફાનો જે સમય જતાં અહીંથી પાણીના નિકાસ માટે કે વોટેવર રીઝન અત્યારે અલગ થઈ ગયું છે ભાગ. અને આ ઉપરનો તમને ઓલ ઓવર ભાગ દેખાય છે. અને આ છે આપણું ગઢ ગિરનાર અને એની તળેટીમાં વસેલું છે આપણી આ ગુફાઓ. અને અત્યારે તો અહીંયા આપણે તમે ચારે બાજુ જોઈ શકો છો તો વસ્તી પણ થઈ ગઈ છે જો કે હાલમાં. બાકી પહેલા સમયે અહીંયા બધું ખંડેર હતું અને આ ગુફાઓ પણ હતી. તો યસ મિત્રો, આગળ કીધા મુજબ ખાપરા અને કોડિયા નામની આ ગુફાઓમાં અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત ટુરિઝમની એડ પણ કરવામાં આવેલી હતી. અને લોકો દ્વારા તો એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા 1920 એટલે કે 1920 લંડનની જે હોરર મૂવી છે એનું પણ શૂટિંગ અહીંયા કરવામાં આવેલ હતું. એકથી બીજી જગ્યાએ જવાય છે કેમ કે અહીંથી આપણે લખી દઈશું એટલે અહીંયા આવાય છે. પછી અહીંથી આપણે જઈએ તો અહીંયા પણ એક હોલ છે. સો યસ, અને અહીંથી પાછું જઈએ તો આ તો આપણે મારે પ્રોપર છે એટલે અહીંથી નકળી જાય. હવે એનું રીઝન ખબર નથી કે અહીંયા ચારે બાજુ હોલ કેમ કરાવવામાં આવ્યા છે. તો હાલ ફિલહાલ બંધ છે કે શું છે, ઝૂમ કરીને બતાવો તો.
અંદરની તરફ જાય છે આ. અને આમાં તમને દેખાય છે કે આ બધી ગટર વ્યવસ્થા છે. અહીંથી તમને દેખાય, તમને અહીંયા આવો, અહીંયા દેખાય છે કે તમે જે નાની નાની ચરડી પડે છે ને એની, તો યસ, તો તમારામાંથી કેટલાક લોકોને ખબર છે કે આ ગુફાનું નામ પહેલા જે છે એ ખાંગા મહેલ હતું. જુનાગઢ વાસીઓને અમુક લોકોને ખબર હશે, પણ મારા અંદાજ પ્રમાણે હિસાબથી વધારે પડતા લોકોને આ વસ્તુની નહીં ખબર હોય. અત્યારે તો આ ખાપરા કોડિયા નામની ગુફાઓ તરીકે જાણીતી છે. સો ઓલ રાઈટ મિત્રો, આ છે ખાપરા કોડિયાની ગુફા, એટલે કે હિસ્ટોરિકલ કેવ્સ, અને આના વિશે મેં થોડી ઘણી તમને માહિતી આપી, ઇન્ફોર્મેશન આપી. સો યસ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. મળે છે એક ન્યૂ વિડીયો સાથે, નવા એડવેન્ચર સાથે, અને આવી જ અવનવાર જાણકારી માટે આ પેજને ફોલો કરી લ્યો. અને મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ટિલ ધેન બાય બાય, ટેક કેર, લવ યુ.